ડીસા પાલનપુર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવે છે। ડીસાથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં હિટ એન્ડ રનની ઘટના બની છે। પાલનપુરના નેશનલ હાઈવે પર આ પ્રકારની ઘટના બની છે। રસાણા પાસે કાર ચાલકે બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક ચાલક જયંતિભાઈ માળીનું મૃત્યુ નીપજ્યું છે। અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ડીસા તાલુકા પોલીસે હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ડીસાના પાલનપુર નેશનલ હાઈવે પરનો આ બનાવ છે, જ્યાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં રસાણા પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લીધો હતો, જેના કારણે અકસ્માતની ઘટના સર્જાઈ હતી। અકસ્માતમાં બાઇક ચાલક જયંતિભાઈ માળીનું મૃત્યુ નીપજ્યું છે, તો કાર ચાલક કાર મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો, ત્યારે ડીસા તાલુકા પોલીસના બનાવ અંગે જાણ થઈ હતી, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો પાલનપુરના નેશનલ હાઈવે પર આ પ્રકારે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે, જયંતિભાઈ માળીનું મૃત્યુ થઈ ગયું છે। તો અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। હાલ ડીસા તાલુકા પોલીસે આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે।